ગુજરાત સંસ્કૃતિ સાહિત્ય અકાદમી ગાંધીનગર અને કચ્છ યુનિવર્સિટીના સંયુક્ત વિભાગ દ્વારા પંડિત પિતાંબર સંસ્કૃત મહોત્સવનું આયોજન કરાયું હતું। કચ્છના ગઢસીસાને છોટા કાશીથી ઓળખ આપનાર પંડિત પ્રવર પિતાંબર સંસ્કૃત મહોત્સવમાં કુસુમાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ રાષ્ટ્રીય સેમિનારમાં તેમના જીવન અને વેદાંત પર ચર્ચા કરવામાં આવી હતી અને અભ્યાસવિદો દ્વારા શોધપત્રો રજૂ કરાયા હતા। તેમાં પસંદગી પામેલા શોધપત્રને મહોત્સવ સમિતિ પ્રકાશિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કચ્છમાં થઈ ગયેલા એક મહાન પંડિત પિતાંબરજી આશરે 150 વર્ષ પર એમણે 35થી વધારે ગ્રંથો લખ્યા। ભારતભરમાં એમની ખ્યાતિ હતી। કાશીના પંડિતો એમનું બહુમાન કરેલું। એની પરંપરામાં કચ્છ યુનિવર્સિટીએ છેલ્લા 2 વર્ષથી પિતાંબર પંડિત મહોત્સવ શરૂ કર્યો છે। આ બીજો કાર્યક્રમ છે જેમાં મહેમનસિંહ ગોયલનું એક પુસ્તક બૃહદ આરણ્યક ઉપનિષદ એનું લોકાર્પણ અને લોકાર્પણની સાથે એક દિવસનો સેમિનાર છે જેમાં વેદાંત ઉપર અલગ અલગ વિષયો પર વક્તાઓ બોલવાના છે। અને ખાસ મહત્ત્વની વાત એ છે કે આજે વેદાંતથી ઉપનિષદોથી લોકો દૂર જઈ રહ્યા છે ત્યારે આપણું જે મૂળ ધન છે વૈચારિક સંપત્તિ છે એની પાસે યુવાનો અને જાગૃત લોકો પહોંચે અને ઉપનિષદોને સમજે અને જાણે એનો ઉદ્દેશ છે। સાથે સાથે પંડિત પિતાંબરજીને આ એક બહુ જ મોટી શ્રદ્ધાંજલિ છે। આ કાર્યક્રમના આયોજનને માટે કચ્છ યુનિવર્સિટી એના સંસ્કૃત વિભાગ એના અધ્યક્ષ અને સૌ મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ કાર્યક્રમો થતા રહે કચ્છ માટે સંસ્કૃત માટે બહુ જરૂરી છે। આ બૃહદારણ્યક ઉપનિષદ છે અને એ બધા ઉપનિષદોમાં સૌથી મોટું છે। બૃહદ એટલે મોટું છે, લગભગ બધા વિષયોને આવરી લે છે અને એમાં કર્મકાંડના જે શબ્દો છે એને બ્રહ્મપરક રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે અને યજ્ઞોમાં જે હિંસાના આ બધા પ્રચારો થાય છે એનું ખંડન કરવામાં આવ્યું। આ પુસ્તકનું વિવેચન ડૉક્ટર પંડ્યા સાહેબ જે રામાયણના પ્રકાંડ પંડિત છે એ, ડીઈઓ શ્રી વાઘેલા સાહેબ, મોહનભાઈ પટેલ સાહેબ જે વીસી છે, પછી ચોટલિયા સાહેબ, ડૉક્ટર પંકજ ઠાકર સાહેબ, ડૉક્ટર કશ્યપ ત્રિવેદી સાહેબ, સતીશભાઈ જોશી સાહેબ વગેરેએ આ કાર્યક્રમમાં હાજર રહીને વિમોચન કર્યું।